નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ જનમંથનમાં અને હું છું આપની સાથે કિશન તિવારી। આજે આપણે વાત કરવાના છીએ એક મહત્વપૂર્ણ મુદ્દા વિશે। ગુજરાતની 15 મહાનગરપાલિકામાં ભાજપના ભવ્ય વિજય બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે કોણ બનશે શહેરનો પ્રથમ નાગરિક, ક્યાં કોણ બનશે મેયર, કોના હાથમાં જશે સ્ટેન્ડિંગ કમિટીની પાવર અને કોને મળશે ડેપ્યુટી મેયર તેમજ શાસક પક્ષના નેતાનું મહત્વનું પદ। અમદાવાદથી સુરત સુધી હવે શરૂ થયો છે સત્તાનો અસલી ખેલ। ચલો આજે આપણે આ જ મુદ્દા પર વાત કરવાના છીએ। અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપે 160 બેઠકો સાથે ઐતિહાસિક જીત નોંધાવી છે અને હવે સૌથી વધુ ચર્ચા મેયર પદને લઈને છે। આ વખતે મેયર પદ પર ઓબીસી પુરુષ માટે અનામત હોવાથી ભાજપમાં અનેક દાવેદારો મેદાનમાં છે। થલતેજ વોર્ડના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટનું નામ સૌથી મજબૂત માનવામાં આવી રહ્યું છે। બોડકદેવના પ્રથમ વખત ચૂંટાયેલા ધરમશ્રી દેસાઈ, નિકોલના દીપક પંચાલ અને વેજલપુરના સિનિયર કોર્પોરેટર રાજુ ઠાકોર પણ રેસમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે। આપણે વાત કરીએ તો મેયર પદ પર પુરુષ આવવાની સંભાવના વચ્ચે મહિલા ડેપ્યુટી મેયર બનવાની પણ ચર્ચાઓ તેજ બની છે। લાભાનના ત્યાં ડોક્ટર ચાંદની પટેલ, સાબરમતીની અંજુબેન અને શાહ, રાણીપની ભાવી પંચાલ અને નરોડાની દિવ્યાબેન ખાકી સહિત અનેક મહિલાનો ચહેરા ચર્ચામાં છે। જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે પાલડીના જૈનિક વકીલ, પૂર્વ ચેરમેન દેવાંગ દાણી, નિકોલના પરેશ લાખાણી અને જોધપુરના વિનોદ પટેલ જેવા નામો આગળ ચાલી રહ્યા છે। અમદાવાદમાં શાસક પક્ષના નેતા તરીકે જીતેન્દ્ર ખચરિયા, પ્રવીણ પટેલ, મુકેશભાઈ પટેલ અને જશુભાઈ ઠાકોરના નામો ચર્ચામાં છે। જ્યારે દંડક તરીકે નયન બ્રહ્મભટ્ટ, રણજીતસિંહ વાડા અને હિતેન્દ્ર પરમાર દાવેદારો ગણાઈ રહ્યા છે। હવે આખરી નિર્ણય પ્રદેશ ભાજપના મોવડી મંડળના હાથમાં રહેશે। શહેર સંગઠન તરફથી 3 નામોની પેનલ મોકલાશે અને ત્યારબાદ હાઈકમાન્ડ અંતિમ મહોર મારશે। વાત કરીએ આપણે તો સુરત મહાનગરપાલિકામાં ભાજપે 120 માંથી 115 બેઠકો જીતી ફરી એકવાર ભગવો લહેરાયો છે। પરંતુ હવે સુરતમાં મેયર પદ માટે અસલી જંગ જામ્યો છે। આ વખતે મેયર પદ સામાન્ય મહિલા માટે અનામત હોવાથી પાટીદાર અને સુરતી પરપ્રાંતીય સમીકરણો વચ્ચે ભારે રાજકીય ખેંચાતાણ ચાલી રહી છે। ઉર્વશી પટેલ, કાવ્યા પટેલ અને જયશ્રી વારિયા પાટીદાર ચહેરા તરીકે ચર્ચામાં છે, જ્યારે નેન્સી શાહ, પ્રતિભા દેસાઈ, મનીષા આહિર અને ડિમ્પલ કાપડિયા સુરતી ચહેરા તરીકે રેસમાં હોવાનું કહેવાઈ રહ્યું છે। ડેપ્યુટી મેયર પદ માટે સુધાકર ચૌધરી, ભાઈદાસ પાટીલ, પંકજ જાદવ અને દિનેશ રાજપુરોહિત જેવા પરપ્રાંતીય અને ઓબીસી ચહેરાઓ ચર્ચામાં છે, જ્યારે સૌથી પાવરફુલ મનાતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે પૂર્વ મેયર દક્ષેશ માવાણી, રાજન પટેલ અને મહેન્દ્ર દેસાઈ મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે। શાસક પક્ષના નેતા તરીકે સુધા પાંડે, રશ્મિ સાબુ અને રીના રાજપૂતના નામો પણ ચર્ચામાં છે। અમદાવાદ હોય કે સુરત, મહાનગરોમાં હવે સત્તાનો સૌથી મોટો ખેલ શરૂ થઈ ચૂક્યો છે। જ્ઞાતિ સમીકરણ, વિસ્તારનું પ્રતિનિધિત્વ અને રાજકીય સંતુલન વચ્ચે ભાજપ હાઈકમાન્ડ કોના નામ પર મહોર મારે છે તેના ઉપર સૌની નજર છે। આગામી થોડા દિવસોમાં શહેરોના નવા મેયર અને પાવર સેન્ટરોનો ચહેરો સ્પષ્ટ થઈ જશે। તો જણાવી દઈએ હવે જે હિસાબે આ તમામ મહાનગરોની હવે જે હિસાબે તૈયારીઓ ચાલી રહી છે, મહાનગરમાં સૌથી પહેલા હવે કયા પ્રકારે સમીકરણ આ વખતે બેસાડવામાં આવશે તેના ઉપર તમામ લોકોની નજર છે। આ કોણ બનશે શહેરનો પ્રથમ નાગરિક અને સ્ટેન્ડિંગ કમિટીથી લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન। સૌથી પહેલા આપણે વાત કરીએ તો મનપામાં મેયર પદ માટે ડેપ્યુટી મેયર પદ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક તરીકે કોને જવાબદારીઓ મળે છે, કયા ચહેરાઓ છે અને એમાં સૌથી મહત્વની વાત કે એમાં પસંદગી જે કરવામાં આવશે તે પસંદગી કરવાનું ક્રાઇટેરિયા શું રાખવામાં આવ્યું છે તે તમામ વસ્તુઓ છે। આજે આપણે વાત કરીશું। અમારી સાથે અમારા મહેમાનો પણ જોડાશે, જેમની સાથે આજે આ તમામ વસ્તુઓને લઈને આપણે ચર્ચાઓ કરવાના છીએ અને ચર્ચાઓમાં જાણીશું કે આવનારા સમય માટે શું તૈયારીઓ ચાલી રહી છે। તો હવે આ મુદ્દા પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે અમારા ખાસ મહેમાનો પણ જોડાઈ ચૂક્યા છે। સૌથી પહેલા સ્વાગત છે હિરેનભાઈ કોટક, જે ભારતીય જનતા પાર્ટીમાંથી છે। હિરેનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી સાથે આજના તમામ ચર્ચાઓમાં। પ્રદીપભાઈ રાવલ, જે વરિષ્ઠ પત્રકાર છે, અમારી સાથે એ પણ જોડાય છે। પ્રદીપભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે અમારી સાથે આજની આ તમામ ચર્ચાઓમાં। સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ જે હિસાબે અત્યારે જે મનપામાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ જે હિસાબે સમગ્ર ગુજરાતમાં ભગવો લહેરાયો છે,
અને જે હિસાબે જીત મેળવવી છે તેને લઈને અને એના પછી હવે જે ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે હવે મનપામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને જે શાસક પક્ષના નેતા તરીકે કોને જવાબદારીઓ મળશે, આ તમામ મુદ્દાઓ છે, આ તમામ સવાલો છે. પ્રદીપભાઈ, આપણે વાત કરીએ સૌથી પહેલા આપનાથી હું શરૂઆત કરવા માંગીશ. આપ પોતે વરિષ્ઠ પત્રકાર છો. આપને શું લાગી રહ્યું છે કે આ વખતે જે હિસાબે ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે, આવનારા સમય માટે ખાસ શું ધ્યાનમાં રાખીને એ લોકો આ વખતે 2027ને ધ્યાનમાં રાખીને લોકો જે જવાબદારીઓ આપવામાં આવવાની છે તે જવાબદારીઓ આપવામાં આવશે કે શું ક્રાઇટેરિયાઓ રહેશે, એને લઈને આપ શું કહેશો? નમસ્કાર. અને સૌ જીતેલા ઉમેદવારોને પણ અભિનંદન પાઠવું છું. હવે વાત આવી છે ફરજની. ચૂંટણીઓ પૂરી થઈ છે, જવાબદારીઓ નિભાવવાની વાત છે. ખાસ તો ભારતીય જનતા પાર્ટીનું શાસનની અંદર આ વખતનું જે સ્ટેન્ડ હતું અને એમાં પણ જે અમદાવાદ એટલે એક મોટું ગુજરાતનું સારામાં સારું શહેર કહેવાય, બધી જ રીતે જેને કહેવાય. અચ્છા, એનો વિકાસ પણ એ ગતિએ કરવામાં આવી રહ્યો છે કે છેક બુલેટ ટ્રેનથી માંડીને પણ એને જોડવામાં આવી રહ્યું છે. રિવરફ્રન્ટથી માંડીને અનેક સુવિધાઓ પ્રજાઓને આપી છે. હવે આ ઇલેક્શનની અંદર આ વખતના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને બીજી સમિતિઓના લોકો પણ ખૂબ જ મહત્વના હોદ્દા આ બની જવાના છે. એનું કારણ આપને કહું, હમણાં જ બજેટ ગયું છે અને બજેટ ગયાની અંદર આપને ખબર હશે કે લગભગ 18,000 કરોડ રૂપિયાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ છે. એટલે તમે જુઓ તો એક વોર્ડમાં 250 થી 300 કરોડ રૂપિયા. આમ જોવા જોઈએ તો તમામ વોર્ડની અંદર ગટર, પાણી વ્યવસ્થા, રોડ, રસ્તા બધું છે. થોડું મોટું નાના મોટા પ્રમાણમાં સરાઉન્ડિંગ વિસ્તારોમાં થોડી કમ્પ્લેનો હશે, એટલે એ સ્વાભાવિક છે કે એના લીધે પણ થોડીક પ્રજાની નારાજગી હોય. બાકી તો રાજકીય રીતની ટિપ્પણીઓ થતી હોય છે. પણ નગર રચના અને વ્યવસ્થા પ્રમાણે જોવા જઈએ તો અમદાવાદનો જે રીતનો વિકાસ અત્યારે જોવાઈ રહ્યો છે અને જેની નજર આખા, કારણ કે આપણા ગુજરાતના પીએમ છે, ગુજરાતના એચએમ છે, એટલે અમદાવાદને કોઈ પણ બાબતે એક જુદી દ્રષ્ટિએ જોવામાં આવે છે. ઓલિમ્પિક્સની અંદર પણ 1100 કરોડ રૂપિયાનું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. મેં હમણાં નારણપુરા વોર્ડની વિઝિટ લીધી હતી, મેં જોયું તો 1170 કરોડ રૂપિયાનો ત્યાં ખર્ચ કરવામાં આવ્યો. હવે આમ જોવા જઈએ તો મ્યુનિસિપલ કોર્પોરેશનની આવક 2200 કરોડ રૂપિયા છે, પણ તેમ છતાં 18,000 કરોડનું બજેટ એટલે આપવામાં આવ્યું છે કે ક્યારેક કેન્દ્રની સહાય હોય, ગુજરાત રાજ્યની સહાય હોય, ક્યારેક સીએમ પણ કોઈ પ્રોજેક્ટને લઈને સહાય કરતા હોય છે. એટલે આમ જોવા જઈએ તો અમદાવાદની જનતા અને બૌદ્ધિક જનતાએ આ વખતે જે કંઈ વોટિંગ કરી છે, જે કંઈ મત આપ્યા છે અને જે કંઈ ઉમેદવારો આવ્યા છે, એનું પણ એક એનાલિસિસ મેં જોયું ને તો બહુ ચુસ્ત રીતે આ ચૂંટણીની અંદર પરિણામો આવ્યા છે. અને વિપક્ષમાં પણ જે લોકો જીત્યા છે એ પણ આમ જોવા જઈએ તો એમના વિસ્તારની અંદર જે કંઈ નાની મોટી રાજકીય તકલીફો બીજી હતી એના લીધે એ લોકો જીત્યા હતા. પણ આ વખતે હું માનું ત્યાં સુધી એકદમ સરળ ચહેરો મેયર હોય કે સ્ટેન્ડિંગ કમિટીની અંદર જરૂર માની કે એમાં ખૂબ જ અનુભવી વ્યક્તિને મૂકવામાં આવશે, કારણ કે એની પાસે બહુ મોટી મેનેજમેન્ટની જવાબદારી હશે. પણ મેયરનો ચહેરો એટલે ગઈ વખતે પણ આપણે જોયું હતું પ્રતિભાબેન જૈન, ખૂબ જ સરળ વ્યક્તિત્વ મહિલાનું અને ખૂબ જ સારું શાસન એમણે કર્યું. અને આમ જોવા જઈએ તો કોઈ એટલા મોટા વિવાદોની અંદર તેઓ આવ્યા પણ નથી. એટલે મને એવું લાગે છે કે આ વખતે મેયર પદ કદાચ જેન્ટ્સને, પુરુષને આપવામાં આવશે અને સ્ટેન્ડિંગ કમિટીની અંદરની જે જવાબદારી છે એ પણ કોઈ બૌદ્ધિક વ્યક્તિને જ આપવામાં આવશે કે જે બધું જ સારી રીતે સંકલન કરી શકે. એટલે આ જે ચૂંટણીના પરિણામો જે રીતના આવ્યા છે અને વિપક્ષોએ જે રીતની ભૂમિકા પણ ભજવી છે, એમને પણ એમના પ્રમાણની અંદર પણ આ સીટો મળી છે. ગઈ વખતે જે કોંગ્રેસને સીટ મળી હતી અને આ વખતે જુઓ તો એમાં કઈ લાંબો તફાવત નથી. એવી રીતે ભારતીય જનતા પાર્ટીની અંદર પણ જુઓ તો ભારતીય જનતા પાર્ટીમાં આમ જોવા જઈએ તો કોઈ મોટી સેલિબ્રિટીઓ દિલ્હીથી કે બીજે ત્રીજેથી ક્યાંય આવ્યા નથી. માત્ર મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ અને હર્ષભાઈ સંઘવી નાયબ મુખ્યમંત્રી દ્વારા જ નાના મોટા રોડ શો કરીને, નાના મોટા પ્રચારો કરીને આ ઇલેક્શન લડવામાં આવ્યું છે અને તેમ છતાં પણ ખૂબ સારા પરિણામો મળ્યા છે.
એટલે ગુજરાતની જનતા કઈ જી, બાજુ છે, આપણે શું છે, હિરેનભાઈ પાસે પણ એ જાણીએ. આ વખતનો ટ્રેન્ડ જોયા ઉપરથી એવું લાગે છે કે વિપક્ષ એમના આ લોકોના ગળે ઉતારવામાં એટલું ઊણું ઉતર્યું નથી. જી, એટલે મારું એવું સ્પષ્ટ માનવું છે કે મેયર એ જેન્ટ્સ આપવામાં આવશે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખૂબ જ બૌદ્ધિક વ્યક્તિને લેવામાં આવશે. કદાચ મને એવું લાગે છે કે આપણે પુલની આ બાજુના જે પ્રદીપજી, નવા હું વિસ્તારો આપને છે આપની અને પાસે એની બી અંદર આવીશ. પણ અનુભવીઓ અત્યારે એકવાર છે. પહેલા હિરેનભાઈ પાસે પણ જેવું કે આ જાણીએ. વખતે 2-3 ટર્મથી વધારે જે રહ્યા હોય એમાં પણ એમને ટિકિટ રિપીટ કરવાની ફરજ પડી છે, કારણ કે એ લોકો એટલા કામ કરેલા હતા એટલા વિસ્તારોની અંદર, એટલે એમાંથી પણ કોઈ પસંદગી કરવામાં આવશે. અને મારા માનવા પ્રમાણે મેયર તો બિલકુલ કદાચ એવું પણ બની શકે, હું જે હજુ નામ નથી કહી શકતો, પણ એવું કહી શકું કે ચોક્કસ પહેલી વખત પણ આયા હોય અને છતાં પણ એમને પણ મૂકવામાં આવે તો કઈ નવાઈ નથી. જી, હિરેનભાઈ, હવે આપણી પાસે જાણીએ જે હિસાબે ભારતીય જનતા પાર્ટીને આ વખતે ત્યાંના લોકોએ ત્યાંના જે જનાદેશ છે, ગુજરાતની જનાદેશ છે, જે હિસાબે આ વખતે આવકાર્યા છે, જે વોટિંગ થયું છે અને આટલા મોટા પ્રમાણમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે, શું લાગી રહ્યું છે આવનારા સમય માટે કયા કયા એવા વસ્તુઓ છે અને કયા મુદ્દાઓને ખાસ ધ્યાનમાં રાખીને આ વખતે એને ક્રાઇટેરિયા શું રહેશે મેયર પદ માટે, ડેપ્યુટી મેયર પદ માટે, આ તમામ વસ્તુઓને લઈને આપ લોકોને કયા પ્રકારે તૈયારીઓ ચાલી રહી છે? મેયર પદ હોય કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું પદ હોય, શાસક પક્ષના નેતાનું પદ હોય કે પછી દંડકનું પદ હોય, કોઈ પણ સમિતિના અધ્યક્ષનું પદ હોય કે પછી કોઈ પણ કોર્પોરેટર, કાઉન્સિલર, નગરસેવકને કોઈ પણ સમિતિના સભ્ય બનાવવાની બાબત હોય, આ બધી બાબતો એટલી જ મહત્વની છે જેટલું અન્ય કોઈ પણ પદ હોય. અને એ મહત્વનું પદ ઉપર કોની નિમણૂક કરવી, કોને એમાં બેસાડવા, એ નિરીક્ષકો નક્કી કરતા હોય છે. એ પ્રક્રિયા કેવી હોય છે ને કેવી રીતે થતી હોય છે ભારતીય જનતા પાર્ટીમાં ખાસ કરીને, એ ચોક્કસ હું આપને જણાવું. પરંતુ આ વિજયને જો મારે વ્યાખ્યાયિત કરવું હોય તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે પ્રકારે ડબલ એન્જિનના માધ્યમથી વિકાસ કર્યો અને વિકાસ ઉપર જે પ્રકારે જનતાએ પ્રચંડ વિશ્વાસ વ્યક્ત કર્યો આ પ્રકારે મતદાન કરીને, એ મતદાન થવાના કારણે, એ વિશ્વાસ મૂકવાના કારણે અમારી જવાબદારી, અમારું દાયિત્વ છે એ ખૂબ જ વધી જાય છે. હવે એવી સ્થિતિમાં સ્વાભાવિક રીતે નિરીક્ષકો છે એ હંમેશા પ્રક્રિયા એવી છે કે જ્યાં પણ એ નિરીક્ષકો જતા હોય છે ત્યાં સ્થાનિક કક્ષાએથી સંગઠનના લોકો, કાર્યકરો, મહત્વના લોકો અને ખાસ કરીને નગરસેવકોની અથવા જે તે સભ્યોની એ સેન્સ લેવાતી હોય છે અને એ સેન્સ દ્વારા નક્કી થાય છે કે પછી હવે કોણ એમાં આ પદ ઉપર જશે. અને એવા લોકોને સ્વાભાવિક રીતે જેવી રીતે માન્ય પ્રદીપભાઈએ જે વાત કરી એ મુજબ બિલકુલ સાચી વાત છે કે અહીંયા એક એવી વ્યક્તિઓને મૂકવામાં આવશે કે જે વ્યક્તિ આ પ્રકારનું બહુ જ મોટું, ખાસ કરીને માત્ર અમદાવાદ પૂરતી વાત સીમિત નથી, પરંતુ સમગ્ર ગુજરાતમાં આજે દરેક મહાનગરપાલિકામાં કે નગરપાલિકા હોય કે પછી જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત, દરેક જગ્યાએ બજેટની ફાળવણી છે એ પ્રકારે કરવામાં આવી છે કે આખા ગુજરાતનો સર્વાંગી વિકાસ થાય અને ગુજરાત છે એ વિકસિત ભારત તરફ આગળ વધે. હવે વિકસિત ભારતના લક્ષ્યને પામવા માટે સ્વાભાવિક રીતે અમારે ત્યાંથી એવા કાઉન્સિલરોને પસંદ કરવામાં આવશે. દાખલા તરીકે આપણે મેયર પદની વાત કરીએ તો મેયર એટલે આપણા ફર્સ્ટ સિટીઝન એટલે કે પ્રથમ નાગરિક કહેવાય. અને ત્યારે એ પ્રથમ નાગરિક છે એ એવી વ્યક્તિ હોય કે જે આખા એ શહેરનું કે આખા એ જિલ્લાનું કે તાલુકાનું કે નગરપાલિકાનું એ પ્રતિનિધિત્વ કરતા હોય છે. ત્યારે પ્રમુખ કે મેયરની પસંદગી થતી હોય ત્યારે સ્વાભાવિક રીતે એવી વ્યક્તિને પસંદ કરવામાં આવતી હોય છે. બીજું કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી પડતી હોય છે, જેમાં આપણે જેમ વાત કરી એમ જે વ્યવસ્થાની, ખાસ કરીને જે કાયદાની વ્યવસ્થાની વાત કરી કે ઓબીસ અનામતની વાત કરી, તો એને પણ ધ્યાનમાં રાખી અને ભારતીય જનતા પાર્ટી છે એવા ઉમેદવારોને સ્વાભાવિક રીતે પસંદગી આપતા હોય છે. અને ભારતીય જનતા પાર્ટીમાં ખાસ કરીને એક બહુ સરસ પ્રથા એ અમલમાં છે કે અહીંયા કાર્યકરોનો અવાજ છે ખૂબ સારી રીતે સાંભળવામાં આવે છે, એમની સેન્સ લેવામાં આવે છે અને એની સેન્સ બાદ જ કોઈ પણ મહત્વના નિર્ણય કરવામાં આવતા હોય છે. માટે જે કોઈ પણ પ્રતિનિધિને નક્કી કરવામાં આવશે, મેયર પદ હોય કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કે પ્રમુખ પદ હોય કે કોઈ પણ અન્ય પદ, તે તમામ પદ ઉપર એવા લોકો આવશે કે જે લોકો અલગ અલગ સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોય, અલગ અલગ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા હોય, જે તે બાબતોના નિષ્ણાંત પણ હોય. આ એક ખાસિયત અગત્યની છે કે જ્યાં ખાસ કરીને જેવી જવાબદારી આપવામાં આવે એવી જવાબદારીને અનુકૂળ એમની પ્રતિભા હોય, એમનો અનુભવ હોય, એમનું જ્ઞાન હોય. તો આ બધાનો સમન્વય સાધી અને જે પ્રકારે ઉમેદવારો, જે પદાધિકારીઓ નક્કી કરવામાં આવશે એ પદાધિકારીઓ સ્વાભાવિક રીતે આપણે ભારતીય જનતા પાર્ટીનું જે લક્ષ્ય છે, અમારું લક્ષ્ય સત્તા નહીં, અમારું લક્ષ્ય સેવા છે. અને જો અમારું લક્ષ્ય સેવા હોય તો સ્વાભાવિક રીતે અમારે એ સેવા પણ લોકો સુધી પહોંચાડવી છે, એ અમારી નેમ છે. જેવી રીતે આપણે જોયું કે અત્યારે ગત ચૂંટણીમાં આ જે ચૂંટણી આ વખતે થઈ એ ચૂંટણીમાં અમે
જે લાસ્ટ ટાઈમ 90% તો જે અમે બેઠકો જીતેલી આજે એનાથી વધીને અમે આવ્યા છે. અમારો વોટ શેર પણ 54%થી વધીને આવ્યો છે. આ બહુ મહત્વની બાબત છે. ત્યારે અમારી જવાબદારીનું અમને બરાબર ભાન છે. અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એ કમળને યાદ રાખીને, કમળને ધ્યાનમાં રાખીને, અને ખાસ કરીને આ વખતે નાગરિકો, સમર્થકો, મતદારો અને અમારા કાર્યકરોએ પણ કમળને જીતાડવા માટે જે મહેનત કરી છે એ મહેનત સ્વાભાવિક રીતે અમે જરા પણ એડે નહીં જવા દઈએ અને એવા લોકોને પસંદ કરીને લાવીશું જે આગળના દિવસોમાં એક સુખ સુવિધાઓમાં, લોકોને સુખાકારીમાં, લોકોના સામાન્ય જીવનને ખૂબ જ ઉન્નત બનાવવામાં ખૂબ જ મહત્વનો ફાળો આપશે. જી હવે આપણે વાત કરીએ જે હિસાબે અત્યારે આપ જણાવી રહ્યા છો આ તમામ વસ્તુઓ જે છે, તમામ મુદ્દાઓ જે છે, શું લાગી રહ્યું છે આવનારા 2027ની તમામ જે 27માં જે વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે તેને ધ્યાનમાં રાખીને અત્યારે ભારતીય જનતા પાર્ટી આ તમામ તૈયારીઓ કરી રહી છે? હાલમાં જે હિસાબે આપણે સૌએ જોયું કે ભારતીય જનતા પાર્ટીમાંથી જે ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ જ્યારથી બાગડોર પોતાના હાથમાં એમને લીધું છે ત્યારથી અત્યાર સુધી મહત્વના બદલાવો પણ જોવા મળ્યા છે. અને આ તમામ બદલાવોની વચ્ચે આ વખતે જે હિસાબે ઘણા બધા વિસ્તારોમાં જ્યાં નારાજગી પણ જોવા મળી હતી, લોકો ક્યાંક ને ક્યાંક નારાજ હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટી તરફથી તેમને રીઝવવાના સતત પ્રયાસો કરવામાં આવ્યા અને એનું પરિણામ અત્યારે જે હિસાબે અત્યારે સૌની સામે પણ છે. તો શું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં હિરેનભાઈ 2027ની વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી હવે તૈયારીઓ શરૂ કરી છે? બહુ સરસ પ્રશ્ન કર્યો આપે અને એ પ્રશ્નનો જવાબ પણ આપવો મને ખૂબ જ ગમશે, કેમ કે આ પ્રશ્ન એક એવો છે કે જેમાં ખાસ કરીને અમે જે તૈયારીઓ, ભારતીય જનતા પાર્ટીની તૈયારીઓ હંમેશા હોય છે. ખાસ કરીને જ્યારે ચૂંટણીઓ નથી હોતી અથવા મિડ ટર્મની વાત કરીએ ત્યારે પણ કોઈ પણ પ્રકારની ચૂંટણી આકસ્મિક રીતે આવી પડે, કોઈ પણ માની લો કે કોઈ સભ્યનું કોઈ પણ બોડીના મેમ્બરનું કોઈ પણ પ્રકારે એ રાજીનામું પડે અથવા રાજીનામું તો જનરલી ભારતીય જનતા પાર્ટીમાં બનતું નથી, પરંતુ માની લો કે એમની કોઈ પણ પ્રકારે વિદાય થાય તો એમની જગ્યાએ તાત્કાલિક ચૂંટણી આવી પડે તો પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર કોઈ પણ પ્રકારની ચૂંટણી માટે હંમેશા તૈયાર હોય છે. હવે વાત રહી 2027ની તૈયારીની, તો આપને ખાસ જણાવી દો કે ભારતીય જનતા પાર્ટી પાસે ખાસ કરીને સમગ્ર દેશની વાત કરીએ, આપણે ગુજરાત પૂરતું સીમિત નથી પરંતુ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર પાસે હવે જો કોઈ લક્ષ્ય હોય, જો કોઈ વર્ષ એની સામે હોય તે છે 2047. એટલે વિઝન 2047 અમારી સામે છે. અમે એને ધ્યાનમાં રાખીને તૈયારીઓ સતત કરી રહ્યા છીએ, સતત એ પ્રકારે જ સેવાના કામો કરી રહ્યા છીએ જેથી કરીને 2027માં પણ અમારે કોઈ પણ પ્રકારની અલગ તૈયારી કે અલગ લાસ્ટ મોમેન્ટ અમે તૈયારી કરવી પડે એવું નહીં બને. રોજે રોજ હોમવર્ક કરતો હોય એ વિદ્યાર્થીને પરીક્ષા આવે ત્યારે સ્વાભાવિક રીતે કોઈ પણ પ્રકારની તકલીફ નથી પડતી. હંમેશા તૈયારી કરતો હોય એને છેલ્લા દિવસોમાં ઉજાગરા પણ નથી કરવા પડતા. અમે લોકોની વચ્ચે રહી લોકોને અમે જે કંઈ પણ સરકારશ્રીની યોજના હોય, રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની હોય, કેમ કે અમારું ડબલ એન્જિન છે અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી અને એમાં જે પ્રકારે અમને વિજય મળ્યું છે એ જે ત્રીજી બેઠક છે એ અમારું ત્રીજું એન્જિન એટલે કે ટ્રિપલ એન્જિન બની જાય છે. ત્યારે અમારી જવાબદારી ખૂબ જ વધી જાય છે અને અમે એ જવાબદારીનું વહન છે એ 2047ને ધ્યાનમાં રાખીને કરીએ છીએ, માટે 2047નો સમાવેશ એમાં જ છે. જી હવે અમારી સાથે અમારા સંવાદદાતા જતીન રાવલ પણ જોડાયા છે. જતીન પાસે પણ જાણીએ કે અત્યારે કયા પ્રકારની ત્યાં સ્થિતિઓ, ગ્રાઉન્ડ ઉપર શું સ્થિતિઓ જોવા મળી રહી છે, જે નામો ચર્ચામાં ચાલી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી જે આ વખતે આપણે વાત કરી રહ્યા હતા જે હિસાબે આપણે જે હિરેનભાઈએ પણ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી ઓલવેઝ તૈયારીઓ કરતી હોય છે, 365 દિવસ એ લોકો તૈયારીઓમાં લાગેલા હોય છે. શું લાગી રહ્યું છે જતીન આ વખતે જે ભારતીય જનતા પાર્ટી તરફથી કયા ક્રાઇટેરિયાઓને ધ્યાનમાં રાખીને તે લોકો તરફથી તૈયારીઓ કરવામાં આવશે અને જે તમામ મહત્વના જે 5 આપણે કહી શકીએ કે 5 જે ખુરશીઓ છે, 5 જે સીટ છે તે મહત્વના કોના ફાળે જઈ શકે છે, એવા શું ક્રાઇટેરિયાઓને ધ્યાનમાં રાખીને ફાળવણી કરવામાં આવશે અને ચૂંટવામાં આવશે? જી જતીન. જો ચોક્કસથી કિશન આપને જણાવી દઉં કે હાલ જો વાત કરીએ તો તમામ જગ્યા ઉપર હાલ આવતીકાલથી એટલે કે ટેસ્ટ પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવશે, જે રીતે હિરેનભાઈએ જણાવ્યું હતું. પરંતુ તેની અંદર ઘણા બધા ક્રાઇટેરિયા જે છે તે નક્કી કરવામાં આવતા હોય છે. ટેસ્ટ પ્રક્રિયા દરમિયાન પણ આ ક્રાઇટેરિયા જે છે તેને ફોલો કરવામાં આવતા હોય છે. ખાસ કરીને અનામત રાખવામાં આવતું હોય છે, જે કહી શકાય કે SC/ST OBC માટે પણ જે છે તે ક્યાંક ને ક્યાંક પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે. હવે એવામાં પ્રથમ ટર્મ અને ત્યારબાદ પ્રથમ અઢી વર્ષની ટર્મ અને ત્યારબાદ બીજી અઢી વર્ષની ટર્મ બે વખતે આપણે જોયું હતું કેમ કે
છે તેને મિની વિધાનસભા ગણવામાં આવે છે. જેટલા વિધાનસભામાં છે એટલા એનાથી પણ કદાચ વધારે સભ્યો અહીંયા અમદાવાદ વિધાનસભા કહેવાય છે. હવે અહીંયા જો આપણે વાત તે વખતે કિરીટભાઈને સ્થાન મળ્યું હતું અને ત્યારબાદ પ્રતિભાબેન જે છે તેમને મહિલા ઉમેદવાર તરીકે જે છે તે તેમને પ્રાધાન્ય જે છે તે આપવામાં આવ્યું હતું. તો ગાંધીનગરની જો વાત કરીએ SC/ST માંથી OBC માંથી જે છે તે તેમને ટિકિટ મેયર તરીકે જે છે તે તેમનો ચુનાવ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મીરાબેન પટેલને મહિલા તરીકે જે છે તે મેયર તરીકે ત્યાં ઘોષિત કરવામાં આવ્યા હતા. હવે જોવાની કેમ કે ભારતીય જનતા પાર્ટી છે દર વખતે તેનો નવું જ રહેતો હોય છે. જો આ વખતે કિશન કર્યું હોય કે આ વખતે જે વખતની જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જોવા પ્રધાનમંત્રીનું જે છે ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતના ભારતીય જનતા પાર્ટી જગદીશભાઈ વિશ્વકર્મા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તે ઉપરાંત જે અલગ અલગ જે કેબિનેટ રાજ્ય કક્ષાના મંત્રીઓ છે તે તો હતા જ, પરંતુ આ જે ત્રણ મુખ્ય જે લોકો છે કમાન જે છે પ્રસાર જે છે તે તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. અને આપણે જોયું કે જે છે તે અહીંયા જે અપનાવવામાં બીજેપીમાં જે અમિતભાઈ અને નરેન્દ્રભાઈ અને આ પહેલા વગર ભારતીય જનતા પાર્ટીએ જેટલી ગઈ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નોંધ જી જતીન, આપણે એકવાર હિરેનભાઈ પાસે અને આપણે ખાસ કરીને પ્રદીપભાઈ પાસે પણ એકવાર જાણી લઈએ કે હવે આવનારા 2027 માટે જે હિસાબે હિરેનભાઈએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી પાસે તો તમામ એ લોકો પાસેની તૈયારીઓ છે. પ્રદીપભાઈ, આપણે વાત કરીએ તો બીજી પાર્ટીઓ એટલે કે જે કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય તે લોકો તરફથી જે દાવાઓ કરવામાં આવે છે કે ગુજરાતના લોકો, ગુજરાતની જનતા, ગુજરાતના ત્યાં તમામ લોકો એ લોકોના સપોર્ટમાં હોય છે, પરંતુ જ્યારે પણ ચૂંટણીનો પરિણામ આવે છે ત્યારે પરિણામો કંઈક જુદું જ દેખાય છે. આ વખતે પણ જે હિસાબે દાવાઓ કરવામાં આવ્યા હતા કોંગ્રેસ તરફથી કે આમ આદમી પાર્ટી તરફથી, પણ જે રિઝલ્ટો આવ્યા છે તે પરિણામો જોઈને અત્યારે પરિણામો કંઈક વિપરીત જ છે. આપણે વાત કરીએ 2027ની, તો 2027ને વિધાનસભાની ચૂંટણીઓ જ્યારે આવવાની છે ત્યારે તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી તરફથી તો પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ આપણે વાત કરીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની, તો એ લોકો કયા કારણોસર પાછળ રહી જતા હોય છે દર વખતે અને ગુજરાતના લોકો એ લોકો ઉપર ભરોસો નથી કરી શકતી. જી પ્રદીપજી. એમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટીનું જ્યારથી શાસન શરૂ થયું છે ત્યારથી તેના કાર્યકર્તાઓ, તેના બેરર્સના લોકો અને આ બધા જ લોકોને એક એવો અનુભવ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે અથવા તો સંગઠનની પદાધિકારીઓની અદલ બદલ કરવામાં આવે, આ બધામાં એમણે પરિવર્તન, ભારતીય જનતા પાર્ટીનો પહેલો શબ્દ હતો પરિવર્તન, અને એમણે પરિવર્તન તમને શાસનમાં પણ બતાવ્યું છે. આજે મુખ્યમંત્રીની અંદર પણ બદલાવ કરીને બતાવ્યું છે, આપને નાયબ મુખ્યમંત્રીમાં બદલાવ કરીને બતાવ્યું છે. એક સમય આખી સરકાર આખી તરત જ નવી ચેન્જ કરીને અને એમનું શાસન એઝ ઇટ ઇઝ એટલી સીટોથી ટકાઈ રાખો, એટલી બધી મજબૂતાઈથી, એટલે એમણે કાર્યકરોને પણ ટીવડાયા છે. જેમ કે તમે કોઈ જુઓ કોર્પોરેશનમાં 2.5 વર્ષની સીટ આપવામાં આવી, બરાબર, દરેકને ચાન્સ આપવો છે એવી વાત છે. હવે જ્યારે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એ નાની પાર્ટીઓ છે, અહીંયા આવી છે, તમે જુઓ કે એમાં બદલાવ એટલે શું છે કે શાસક સરકાર એ લોકો વિપક્ષ કોઈ પણ કામ કરતું હોય અને એમાં કોઈ પણ ગેરરીતિઓ થતી હોય તો શાસક સરકાર કાનૂની રીતે એની પર એક્શન લેતી હોય છે. જેમ કે અત્યારે આમ આદમી પાર્ટી તમે જુઓ તો પોલીસ ઉપર પુષ્કળ, ગોપાલભાઈ ઇટાલિયા એમને એ ખબર નથી કે પોતે કોન્સ્ટેબલ હતા, પણ અત્યારે આઈપીએસ ઉપર પણ એવા શબ્દો વાપરે છે કે આ સરકારના દલાલ છે અને હર્ષભાઈ સંઘવીના આ છે. વિચાર કરવો જોઈએ, એ અત્યારે એક ધારાસભ્ય તરીકે છે. એટલે આમ જોવા જઈએ તો એ લોકોને એમની પાર્ટીનું જે રિઝલ્ટ મળ્યું છે એ તમે જુઓ તો સરાઉન્ડિંગ, કે જ્યાં સુધી શાસક સરકારના લોકો પહોંચવામાં ક્યાંક ઉણા ન ઉતર્યા હોય અને ત્યાં એમને એમનો ફાયદો મળ્યો હોય, હું એ પણ મળ્યો. જેમ કે આપણે ખાડિયાનું રિઝલ્ટ જુઓ તો આપણે એમ માનીએ કે સ્થાનિક ભાજપની નેતાગીરી સ્થાનિક લોકોને સમજાવવામાં ફેલ ગઈ હશે, અને મેં તેના પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ
તો એમણે મને ચોખ્ખું કીધેલું કે લઘુમતી વધારે વોટિંગ લોકોને તે લોકો તમામ જ્ઞાતિના લોકો હશે જ છે ત્યાં આગળ, બરાબર, પણ પાર્ટીની ક્યાંક એમના પ્રત્યે નારાજગી હશે અથવા તો એમ કે ભાઈ મને પૂછવામાં નથી એટલે આવી બધો ગમો રહેતો હોય છે. પણ આ પરિસ્થિતિને બેલેન્સ રાખીને 2027ની ચૂંટણી જે છે એની અંદર ભારતીય જનતા પાર્ટી ખાસ જોશે કે ભાઈ જે મહાનગરની 15 મહાનગરપાલિકાઓ ઉપર એમનો વિજય થયો છે, હવે 15 મહાનગરપાલિકાઓની અંદર તમે જોવા જાઓ તો જેટલી ધારાસભ્યોની સીટો આવતી હોય છે એ બધી એસસીટી અકબંધ જળવાઈ રહે. એ જ રીતે એના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને એની કમિટીનું આખું ગઠબંધન કરવામાં આવશે. અને બીજું, વિપક્ષની પણ જે કઈ ભૂમિકા છે સામે, હવે એમને ખબર જ છે કે કોર્પોરેશનની અંદર વિપક્ષ છે એ કયા પ્રશ્નો મૂકે છે, એની સામે કોર્પોરેશને શું જવાબ આપવા. તો કોર્પોરેશનમાં આજે 170 સીટ તમને મળી છે, તો તમે વિચાર કરો કે સામેનો વિપક્ષ કોઈ પણ પ્રશ્ન લાવશે તો એને જવાબ આપવા માટે સક્ષમ હોય છે. અને બીજું કે અધિકારીઓ પણ એટલા સજ્જ કરેલા છે. અહીંયા ભલે કોઈ એવું કહેતું હોય, હું તો ગાંધીનગરમાં 30 વર્ષથી વસવાટ કરું છું એટલે મને ખબર છે, અધિકારીઓ એમાં એવું હોતું જ નથી કે કોઈ નેતાના કહેવાથી આમ કરે કે તેમ કરે. હા, જરૂર એમને ઇન્સ્ટ્રક્શન સાંભળે, ફોલો કરે, એ બધી વસ્તુને હું થોડુંક માનું છું. ક્યાંક જોવું કમી થતું હોય તો તરત એની સામે કાયદો પાછો વીંધાય છે. અત્યારે નાની નાની બાબતમાં લોકો તમે જુઓ તો હાઈકોર્ટ જતા રહે, સિટી સિવિલ જતા રહે છે. આપે જોયું જ છે આ બધી વસ્તુ, અને તરત ન્યાય મળતો જ હોય. એટલે પ્રક્રિયા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે અત્યારે. હવે સમય સીમાને ધ્યાનમાં રાખીને એકવાર ભારતીય જનતા પાર્ટીને એનું શાસન ટકી રહે, જેમ આપણા 30-32 વર્ષથી જોયા કરીએ છીએ એ રીતે. પ્રદીપભાઈ, હવે આપણે સમય સીમાને ધ્યાનમાં રાખીને જો એક પાલિકાઓની અંદર લોકોને જ લેવામાં આવશે અને એ લોકોને જવાબદારીપૂર્વક કહેવામાં આવશે. તમે એક બીજી આપણે એક વાત કરું, તમે અત્યારે આ સમયમાં ગઈકાલે જ રિઝલ્ટ આવ્યું અને આજે જ મારી પર ઘણા એવા ફોન આવે છે કે ખાતરમાં 1400 રૂપિયા હતા ને 2200 રૂપિયા થઈ ગયા. પેટ્રોલનો પરિપત્ર આવ્યો કે ગમે ત્યારે આજે રાત્રે 12 વાગ્યા પછી સમય સીમાને ધ્યાનમાં રાખીને જરીક ટૂંકમાં. તો આ તો બધું શું છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એનો એક ભાગ છે. ઉપરથી જે રીતે આવતું હોય એ રીતે ચાલતું હોય. આમાં એવું નથી હોતું કે અત્યારે ના કરવું ને પછી કરવું. તમે સમજો, ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે સબસિડીઓ આપવામાં આવી હતી એ સબસિડીઓ આપી જ છે. હવે એકવાર ફાઇનલ સ્ટેટમેન્ટ આપણે હિરેનભાઈ પાસે પણ જાણી લઈએ. જી પ્રદીપભાઈ, અંદર પણ કોઈ પણ જાતનો ભાવ વધારો નહીં કરીને આડકતરી રીતે પ્રજાને તો ફાયદો જ આપ્યો છે, પણ જ્યારે પરિસ્થિતિ વિષમ પરિસ્થિતિમાં આવી જાય ત્યારે સરકારે કોઈ એક્શન પણ લેવા પડતા હોય છે. હિરેનભાઈ આપણા આજે ડિબેટમાં મારી સાથે જ મારા મિત્ર, એ ખૂબ જાણકાર છે, નાની ઉંમરે ખૂબ સારો અભ્યાસ કર્યો છે, તે અનેક ડિબેટોમાં જાય છે. હું જોઉં છું એમનો અભ્યાસ છે, નિરીક્ષકો બાબતે એમણે જે વાત કરી, ઓબ્ઝર્વર બાબતે વાત કરી, આ બધાની સતત એક મિટિંગો ચાલતી હોય છે. કમલમ જે નામ આપવામાં આવ્યું છે, અમે અમને જયારે બોલાવે ત્યારે પત્રકાર તરીકે અમે જતા હોઈએ છીએ, એમાં સતત મિટિંગોનો દોર ચાલે છે, શિસ્તબદ્ધ રીતે જેને કહેવામાં આવે. હવે એકવાર આપણે સમય સીમાને ધ્યાનમાં રાખીને એકવાર પ્રદીપભાઈ, હવે આપણો શોનો સમય સમાપ્ત થઈ ચૂક્યો છે. હવે એકવાર આપણે ફાઇનલી હિરેનભાઈ પાસે પણ જાણી લઈએ. હિરેનભાઈ, સમય સીમાને ધ્યાનમાં રાખીને આપણે 1 મિનિટની અંદર ચર્ચાઓ પૂર્ણ કરવી છે. હવે તો આપણે ખાલી એક એ વસ્તુ જાણી લઈએ કે જ્યારે ભારતીય જનતા પાર્ટી આવનારે 2027ને લઈને જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, એમના નેતૃત્વ હેઠળ અત્યારે જે હિસાબે તૈયારીઓ ચાલી રહી છે અને જે હિસાબે વિપક્ષ તરફથી આપણે કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, એ લોકો તરફથી જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે 2027માં પણ અમે જે હિસાબે હવે એમાંથી અમારી પણ સીટો આવશે, આપને શું લાગી રહ્યું છે અને તૈયારીઓ હવે કેવા પ્રકારની ચાલી છે? માન્ય પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્મા સાહેબના અનુભવનો નિચોડ છે કે આજે આ પરિણામ આવ્યું છે. ખાસ કરીને સૌ પ્રથમ તો એમને ખાસ અમારે એક અદના કાર્યકર તરીકે વર્તન કરવા છે. આપે મને પ્રદીપભાઈ ને જયંતભાઈ જેવા ધુરંધરો સામે મૂકી દીધો છે, એટલે મારા માટે બહુ અઘરું કામ પણ છે. પરંતુ ખાસ મારે કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી નવા પ્રયોગો કરવા માટે ખૂબ જાણીતી છે, પરંતુ અમે યંગ બ્લડ અને અનુભવનું સંતુલન રાખીએ છીએ. અમારો હેતુ એવા હોદ્દેદારો આપવાનો છે કે જે આવનારા 5 વર્ષ સુધી જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરે. આ અમારો મુખ્ય લક્ષ્ય. ભાજપના શાસનમાં જ ગુજરાતના શહેરો વર્લ્ડ ક્લાસ બન્યા છે અને વર્લ્ડ ક્લાસ શહેરો બન્યા છે, ત્યારે નવા મેયર અને ટીમ પાસે વડાપ્રધાનનું વિકસિત ભારત 2047નું વિઝન હશે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હોય, પ્રદૂષણ મુક્ત પરિવહન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, અમારી ટોચની અગ્રતા રહેશે.
અને આ લક્ષ્ય માત્ર ને માત્ર સત્તા એ સેવાનું સાધન છે એ ધ્યાનમાં રાખી અને તમામ હોદ્દેદારો પદાધિકારીઓ છે એ કામ કરશે અને આવનારા દિવસોમાં અમારા એ કામના આધારે અમે 2027માં પણ અમારો ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ ચારે તરફ લહેરાવીશું. સમર્થકો, નાગરિકો, તમામ લોકોનો અમે આ વિજયનો સ્વીકાર અમે પૂર્ણ વિનમ્રતા સાથે બે હાથ જોડીને કરીએ છીએ. અમને બિલકુલ ભાન છે, અમે લોકો જોશમાં નથી, અમે હોશમાં છીએ. જી, ધન્યવાદ અમારી સાથે હિરેનભાઈ જોડવા માટે, આ તમામ વાતચીત કરવા માટે. પ્રદીપભાઈ, આપનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડવા માટે, આ તમામ વાતચીત કરવા માટે. તો હાલ આજે જે હિસાબે અમારા ખાસ મહેમાનોએ જે જણાવ્યું કે આવનારા સમય માટે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે તૈયાર છે. ભારતીય જનતા પાર્ટી 365 દિવસ એમની પોતાની તૈયારીઓ ચાલુ રાખી રહી છે. તો હવે જોવાનું એ રહેશે કે આવનારા દિવસોમાં હવે સૌથી મહત્વની વાત એ છે કે જે 5 મહત્વના જે ખુરશીઓ છે, જે હિસાબે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને ખાસ દંડક, આ તમામ કોણ બનશે, કયા ચહેરાઓ ઉપર ભારતીય જનતા પાર્ટી મોહર લગાવે છે, આ તમામ ઉપર બધાની નજર રહેશે. હાલ માટે બસ આટલું જ. ધન્યવાદ અમારી સાથે જોડવા માટે. અને હવે આ તમામ નવી